જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. રાતે વ્લોગ બંધ કરેલો અને પાલી આવીને મિત્રો ઉઠ્યો છું. રાતે સુઈ ગયો તો, ઠેઠ જુનાગઢથી આવ્યો હતો. પછી મેહોણા આવીને ડોહાપાને ગાડી આવી દીધી ને ડોહાપાએ ઠેઠ પાલી કકડાઈ મેલી. તો જવાનું છે મિત્રો આપણો પીલકુવા. તો ચા બા પાણી કરી, દાંતણ પાણી કરી ફ્રેશ થઈ ગયા છે. બરાબર, હવે ડોહો બાજા તર્યા છે આરામ ઉપર. હવે આપણે ગાડી થોડી મિલ લે. તો મિત્રો આબામાં આવી ગયા છીએ ઠેઠ બિયાવર, અને બિયાવરથી લીધું તો સફરજન અને કેળા. જો બા બેઠા બેઠા કાપી રોજો ખોલવું પડે. હા, રોજો ખોલવું પડે. હા તો શિખર શું છે તો જગ્યા જગ્યા પર પોલીસ વાળા ઉભા છે, એમાં ટ્રાફિક થાય. ગમે તે કોક લોચો છે તો જો બધી મોટી ગાડીઓ આ બાજુ ગટાવડાવે છે. એ ગોમનો બાયપાસ છે, પેલી બાજુનો રસ્તો બંધ કરે છે. ખાલી એસટીઓ બેસટીઓ જ હોય છે, બાકી આ બાજુ રસ્તો બંધ કરાયો પેલી બાજુ. ગોમમાં થઈને કોક ઘટાયો ગમે તે. આ ગોમ આવશે શું ખબર? આમ માંગલી આવાસ આવશે કોઈક વચ્ચે. લગભગ આપણા શું કહેવાય, આપણા ગામડાની પબ્લિક બધી ભરી ભરીને જાય. બધી સિટીઓની પબ્લિક અને ગામડાની પબ્લિક ને શીખર વોટિંગ શકશું એ બધા ભરી ભરીને જાય. એને પેલે જે એસટીઓ બધી છે ને એ બધી ભરી ભરીને એ બાજુ જતી રહી, અને અમારે આ બાજુ ઘટાય મોટી ગાડીઓ માટે. જેટલો લોબો બાયપાસ હાલ્યો હજુ તો હેડે જ આવો રસ્તો. 4-5 કિલોમીટર તો થયું, હજુ તો આપણે ગાડીઓ ચીડે 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 હેડે જઈએ. જો એ ઘર મમ્મીની સાઈડ વાળા ચાલુ થયા મારા બધા તોડી નાખે આવે. એ બધી લાઈને બંધ કરી દીધી. બે લાઈનો આ બાજુથી ચાલુ, બધી ગાડીઓ હોય પેલી. જો જે આગળનો પત્તું ફરી ગયું તો બસ 100 અને રસ્તો બંધ આખો. મને પાકે ખબર પડી ગઈ આ રસ્તો કાઢવાના. ખબર તો કાઢશે નસીરાબાદ રોડ કાઢવાના હોય. નસીરાબાદ હોય 35-40 કિલોમીટર જેવું થાય માંગલી આવાસથી. નસીરાબાદ થાય, નસીરાબાદથી પાવ સીધો ખબર મને વેમ પડી ગઈ હોય 100% પાકથી. કારણ કે નસીરાબાદ વાળો રસ્તો આવી ગયો. અમારા બેટા નસીરાબાદની પથ્થર ફાડી છે. 40 કિલોમીટર બંબાનું થાય. ભૂકા બોલાવાળા આવ્યો સાઈડે કરે. મોટા સોતર બોલાવજે આમ હેડે મારા કરી જા. આવે જવાનું સાઈડ સીન કરવી જ નહીં. હવે ટ્રાફિક થયું પણ મને ખબર પડી ગઈ આગળ શું થયું. મેપમાં જોયું ને તાણે બતાવતું હતું એક્સિડન્ટ થયેલું. મેપમાં બતાવતું હતું કે એક્સિડન્ટ થયું આગળ. કાઢશે નેકડા એવું દેખાય તો એને બેડા લીધેલો કોમ આવે ને પૂછ્યા દોટ મારો જ નહીં. ખાવાનો ટાઈમે થઈ ગયો 12 વાગ્યા. હા પેલો બટેરો જો વ્લોગ શૂટ કરે ઉપર ચડી. એ હેડ્યું રાધા કૃષ્ણ ધામ સોસાયટી ઓલ્યા તો અમે મંદિર બનાવું મને એવું લાગે. હેડે તો પણ જો ભીડે રહ્યા આગળ તે પાછો જીજી 18 ગાંધીનગર વાળા આપણે હોમો હોમી થઈ ગયા હતા. હોમી શું થઈ જાય. ગુડ્ડુજી દવાઈ વાલી કા કુઆ. કોણ દવા હાલતું છે હોય કા? એમની દવાઈ વાલી કા કુઆ. મિલિટરી કેમ મંડવા મિલિટરી કેમ બધો
જે લોચો છે તાણ વાયકણ જ છે. બ્રિજ બંધ છે એના કારણે ટ્રેક્ટર ફેક્ટર તો બધું હેડ્યું આવે દિયોરનું. જે હળગમથી છે મેન ટ્રાફિક તો આ ફાટકનું છે. જો મિનિટે હાલ અમે 200 મીટરથી ખાલી આવતા આવતા 2 દંડની રેલવે આવી રહી. મેન લાઈન હે ને નહીં તો મેન લાઈન છે એના માટે મિનિટ સ્ટેશન છે. મેન લાઈન સ્ટેશન છે, 4 લેન છે. હા હવે કોઈક લાઈન ક્લિયર થઈ એવું લાગે નહીં. હવે કોઈક લાઈન ક્લિયર થઈ જોઈએ. હવે આજ પહેલી વાર નશીરાબાદ અંદરથી જોયું નહીં. શરાબ પીને કા શરાબ ઓમ ગાલ્યાન તાણા નેઠ હવે હાઈવે આવ્યો છે આગળ. ઓમ હાઈવે દેખાય છે. મંદિર ડોહા કોઈ પ્રસિદ્ધ છે ભૈરવનાથ મંદિર. ભૈરવનાથ મહારાજ ભૈરવનાથ મહારાજ. હા હવે હાઈવે આવ્યો. સીધું લખે છે જયપુર દિલવાડા. દિલવાડા ચીકર જેટલા બધા છે. સીધા રસ્તો સીધો થોડી મેં જો કિશનગઢથી ઉતરી જાવ પછી મેન હાઈવે ઉપર. મિત્રો કિશનગઢથી અજમેર આવકમાં ગાડીઓ નહીં જવા દેતો. જો લાઈન ટ્રાફિક થયું. બધી આવકની ગાડીઓ હરિયાણા બધી ગાડીઓનો ટ્રાફિક કર્યું. કારણ કે બધી ગાડીઓ હોય ઠેલી મેલી એટલે બધું હોય ટ્રાફિક થઈ જ જાય. કારણ કે આ બાજુ ગાડીઓનો કોઈ વધારે ગહારો નહીં પાહો. જેટલી પેલી બાજુ હેડે એટલે બધી આ બાજુ થોડી મેલી છે. તો મિત્રો રસ્તામાં જો ગેસના બાટલા ભરવા વાળો હતો તો ગેસનો બાટલો ભરાઈ લીધો અને 5 કિલો લોટ લઈ લીધો અને 1 લીટર લીધું છે તેલનું ડબલું. તો હમણાં મિત્રો નવું જ બન્યું બાપડાના. એટલે મને કે પહેલા ગ્રાહક કે તમે મારા છો અત્યારના. તો કે શેડ બેડ મારવાનો કે તું માર્યો નહીં એટલે કે અંદર આવી તો ગરમી લાગતી હોય તો બાપડા એટલે અંદર બેહાર્યા દુકાનની. શેડ બેડ હજુ નવો માર્યો નહીં કશું. તો ફાઇનલી મિત્રો આપણો મેન જો જયપુર વાળો હાઈવે આવી ગયો. આમાં ઘૂમટી મારી અને નેચે ઉતરી જવાનો એ આનો રસ્તો પકડી લેવાનો. તો ફાઇનલી મિત્રો આવી જાય છીએ મોકમપુરા અને આપણો પંપ આવી ગયો છે ખાતાવાળો. તો ડીઝલ ઓછું છે તે ફૂલ કરાવી દઈએ અને પછી નીકળીએ. તો મિત્રો ડીઝલ પુરાઈ અને કેટલા વાગ્યા ખબર 4. અને હવે અમે રાત પહેલે છે ખાવા જવું પડે હવે ગાડી મેલીને. તો ગાડી જો આપણી એકદમ કમ્પ્લીટ આખી રોડની અંદર 10 ફૂટ ઉતારીને મૂકીએ. તો દરવાજા આડા કરી દીધા અને હવે જઈએ ખાવા મિત્રો. કારણ કે 4 વાગ્યા બરાબર અને હવે ચડવાનું હોય એક્સપ્રેસ. તો એક્સપ્રેસ ઉપર ચડ્યા પછી તો પતી ગયું. રામ ભરોસે થઈ જાય બધું ખાવા. એના કરતાં કીધું વાજ ખાઈ લઈએ. તો મિત્રો ખાવા બાવા ખાઈને તો પાછા આવી જાય છે રિટર્નમાં. આ હોટલ બંધ છે મને લાગે તો બંધ થઈ ગઈ ચાલી નહીં હોય એટલા કારણે. તો પછી કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય બેમાંથી એક હોય. તો બધા મિત્રો અમારા હમ જ જોઈ રહેલા હમણાં 4 વાગે ખાવા આવ્યા તો શું કરીએ કહો. ના ખાઈએ તો વળી આગળ જઈને લોચા પડો. તો ડોહો પાછો હવા આવી છે બિલાલમાં રહેતા હું આવી ગયો ગાડીમાં. બગડું ટોલનાકો પાસ કરીને આવી જાય છીએ પહેલી સિગ્નલ ઉપર. અને એક જ ચાલુ હોય બીજી બધી બંધ થઈ ગઈ. બીજી ચાલુ પણ સિટીમાં જવા માટે ચાલુ. બાકી આપણને કોઈ ના નડે, એક જ સિગ્નલ નડે. અરે તો મિત્રો સિંગલ પાસ કરી દીધું અને આપણો ચડવાનો રડી આવી ગયો છે. જો તો કાંકરા દિલ્હી એટલે વચ્ચે બધી જમી લીધી. આ પેલા એના એ બધી શું કરે શું કહેવાય હીરો બનાવે હોટલો કદાચ एक्सप्रेस ऊपर वही रिंग रोड जयपुर दक्षिण कॉरिडोर में आपका हार्दिक स्वागत है. वेलकम टू रिंग रोड जयपुर साउथर्न कॉरिडोर.
તો અમે તો રિંગ રોડ પાસ કરી અને ઠેઠ આવી જાય છીએ બાંધી કોઈ એક્સપ્રેસ વે ઉપર. લાઇટો અને મસ્ત ફિટ કરાવી જોબલી કલરની. 10:33 ઉપર ફોન કરો એટલે શું આવે? મારે જોવું પડશે. 10:33 એટલે પંચર પડ્યું હોય, ડીઝલ પટી ગયું હોય. ઓહો, સહાયતા મને એટલી બધી પંચર પડી ગયો તો ફોન કરવો પડશે. પંચર પડો તો જોઈએ જેવા આવે પંચર કરવા માટે આપણું. તો મિત્રો फाइनली जो अपना दिल्ली जाने के लिए खाली साइड उतरना पड़ेगा. बॉम्बे जाने के लिए ऊपर. तो दिल्ली गुड़गांव नीचे અને મુંબઈ વડોદરા સીધા જવામાં. સીધા જો તમે બોમ્બે વડોદરા કોઈ વર રાખવી પડે ને. જો બોર્ડ વાંચતા ના આવડતું હોય ને તો ટકા થઈ જાય. કાકા હેડો કે તમે ઊભા થઈ ગયા હો. તો ફાઇનલી મિત્રો આપણે ડેરીમાં આવી ગયા છીએ અને આવી ગયા છીએ ઠેઠ કનુભાઈની ગાડીમાં બેસવા માટે. તો અમારો પંખો નહોતો તે પંખા માટે એની પટ્ટી લીધી. અને જો આપણી ગાડી બી કનુભાઈની ગાડી પછી આવી તો એ કનુભાઈની ગાડીનું સેમ્પલ આવી ગયું. કારણ કે એને ભર્યું હતું મિક્સ મિલ્ક અને અમારે ભર્યું હતું બફેલો મિલ્ક એટલે કે 7 ફેટનું દૂધ અને એને ભર્યું હતું 4 ફેટનું. તો એને જલ્દી આવી ગયું સેમ્પલ. તો કનુભાઈને ફટાફટ એ સેમ્પલ આલી પછી નવરા થઈ જાય રહ્યા. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નવા વ્લોગમાં મિત્રો.